વલસાડની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ ખુશ્બુબેન જાદવની અધ્યક્ષતામાં ભારે ગરમાગરમી વચ્ચે યોજાઈ હતી। આ સભામાં કારોબારી સહિતની સમિતિઓની રચના કરવામાં આવી હતી, પરંતુ ગત ટર્મના ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષ શાસકો પર હાવી થયો હતો। વિપક્ષે શિવમ સિક્યોરિટી અને વોચમેનના નામે ભૂતપૂર્વ કોર્પોરેટરને થતા લાખોના ખોટા ચૂકવણાના પુરાવા રજૂ કર્યા હતા, જેથી સત્તાધીશોએ આ ચૂકવણા બંધ કર્યા હોવાની કબૂલાત કરવી પડી હતી। ઉમરગાંવ નગરપાલિકા ના અંદર જે વોચમેન રાખવામાં આવ્યા એ માત્ર 2 વોચમેનના દર મહિને નગરપાલિકા 1,06,200 રૂપિયા ચૂકવે છે। ત્યારે અમે આજે વિરોધ કર્યો કે આ તમે જ્યારે વોચમેન નથી તો તમે એને 1,06,200 રૂપિયા કેમ આપો છો? તો ત્યારે આ ભાજપના જેટલા બી સભ્યો હતા એ બધા સભાને છોડીને ઉઠીને ભાગવાના તૈયારીમાં, કેમ કે એમના પાસે કઈ જવાબ નહીં હતો।